હિન્દ જય દ્વારકાધીશ મિત્રો, હવારમાં એક નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ આપણે. હાલ બ્લોગને શરૂ કરીશું આપણે ધતુરોના ઝાડવેથી. આવી જશે આપણે ધતુરો લેવા અને વાગી જશે અત્યારમાં જોવા જઈએ ને તો 5:30. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ જશે. હવે જવાનું છે આગળ શિવ મંદિરે. આ લઈ લીધો છે આપણે દોડવો ચડાવવાનું હોય ને આમાં લઈ લીધા છે ફૂલ. 2 ફૂલ લઈ રહી એવું કંઈક માહોલ છે રોજનો. રોજ શિવ મંદિરે જવાનું ને જવાનું કહેવાય. મજા આવે, આનંદ આવે. આ જોઈને મસ્ત ફ્રેશ થઈને ઉપડા છે હવે છે. આજ વહેલા હેર છે કારણ કે આજ પૂનમ છે, પાછું રક્ષાબંધન છે એટલે ભાઈ દુકાન વહેલા હેર ખોલવી પડે ને એટલા માટે. રોજ તો 8 વાગી જતા હાલે, પણ આજ થોડુંક વહેલા કરવું પડે બધું કામકાજ. હા, તો ગરુ 2 બાંધી દીધી થાય મસ્ત. આવો કંઈક માહોલ હતો અત્યારે. ગામનો માહોલ આવો છે. આજ પૂનમ છે એટલે પબ્લિક રાતે પણ ઘણું બધું આવ્યું ભૂકા કાઢે છે. રોજની જેમ આવી જશે પછી આપણે માંગલમાના મંદિરે. વાગી જશે 6:30. મસ્ત મજાનો માહોલ છે. પૂનમ છે તે જોવા માહોલ છે બધો મસ્ત મજા આવે. તો બધે દર્શન કરીને આવી જશે. નાસ્તો લેવા આપણે નાસ્તો લઈને જઈશું. મસ્ત ગાંઠિયા અને ખમણ અત્યારમાં નાસ્તો કરીને પછી બેસી જઈશું દુકાને. આજ પૂનમ છે ત્યાં તો આવી જશે આપણે નાસ્તો લઈને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના ગાંઠિયા ને કઢી ને દવા મરચા કઢી એવું બધું. જેને નાસ્તો કરવો એ કોમેન્ટ કરી દીજો મારા વાળા. હાલો તો હવે આપણે ખાઈ લઈએ એક ગાંઠિયા પછી બેસી જઈએ દુકાને. બરાબર આમ કાંઈ સીતારામ કરો દેખાડો ખરી સમાચાર જોવા આમ જોવા બાકી આનંદમાં બેઠા છે. ક્યારે જવાનું? વાડીએ જવાનું છે ને સારું. તો હાલો દુકાને આપણે હવે આવી જશે દુકાને. દુકાન જ બે છે ભાઈ. આપણે બીજે ત્યાં જવાનું છે નહીં. હે બપોર પછી જવાનું છે દાદાની વાડીએ. અત્યારે આવું માહોલ છે. બેઠા છે મસ્ત દુકાને. હવે બેસવાનું એવું કંઈક છે. હાલો મિત્રો, એ જે આપણે દુકાને જ હતા અને વાગી જશે 1:31 જેવું થઈ ગયું છે. ભાઈ ખાવા જવાનો પણ ટાઈમ ને મળતો. કોઈક આવે તો ખાવા જાય, નગર પૂછા રહેવાનો વારો આવવાનો. આજ તો કીધું છે આજ કોઈક આવશે આવી રીતનો આજનો કંઈક માહોલ છે. જો તો જમવા આવી જશે. હવે બપોર થઈ જશે આપણે રોંઢો. તો હવે ખાઈ લઈએ મસ્ત શાક રોટલો ને છાશ અને ડુંગળી. જવા તો અત્યારે આપણે જઈએ છીએ દાદાની વાડીએ. મસ્ત મજાનો આ તો ભાઈ ગુદાણામાં તો ફૂટિયાની તાણ નહીં. નંદી મહારાજ કહેવાય, નંદી મહારાજ. જાય છે આપણે દાદાની વાડીએ મસ્ત મજાનો આંટો મારવા. માઇન્ડ બપોર પછી ટાઈમ મળ્યો છે. વાદળા તો અહીંયા અમારા ગામમાં છૂટા થવાયેલા છે.
તો આપણે આવી જતા હતા દાદાની વાડીએ. દાદા બેઠા છે ને અમારે ભત્રીજાને રમાડે છે મસ્ત મજાના. દાદા હા અમારા દાદા બેઠા હતા. તો અમારે ભત્રીજો તો આપણે વળી આવી જતા પછી કાકાની વાડી આટો મારવા. ખડબડ કેવું છે તો હાથી હાકેલું છે દાવડામાં છે. કવો ગળાતો થો પણ વરસાદને લાગે લીધે કામ મોકૂફ રાખવામાં આવ્યું હતું. બાકી આવો કપા છો છે લઠાઈ ગયો છે કમ્પ્લેટ. વરાપ છે તે હાથી બાતી હાલે છે. આગળના વલ્લો પડું ખાલી દેખાય એમાં ડુંગળી છે 2 વીઘાની 2-3 વીઘાની છે ભાઈ. છે મસ્ત નજારો છે જો. આવો કંઈક માહોલ છે મિત્રો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અમારો ભાઈ, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બધા. ભેહું હાટું જાહેર કરેલી છે થોડી. રોપ જો રેડી ઉગી ગયો છે. બધું કાળું કાળું દેખાય એ બધું ખડ છે. દવા સાઈડે તો પડી ગયું છે. બહુ બધું છે કાંઈક. વાડીએ દાવાની મજા જ અલગ છે ભાઈ. કહો છે કામ અડધું બાકી રાખી દેલું છે. પાણી ઓલું થઈ જશે પછી આખો કર્યો અહીંયા સુધી મસ્ત મજાનો. વાડીએ જવાનું છે આપણે ને હવે જવાનું છે સીધું ગુદરણા. નાલી એક તેલનું ડબલું લઈ જવાનું છે એટલે તો હાલો ઉપડીએ ભાઈ. ના 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 મિત્રો આપણે અહીંથી લઈ લીધું છે ડબલ પોટ છીંગ તેલ. હવે જવાનું છે આપણે સીધું ગોડા. ચાલો આ બધી ગલીઓ અહીંયા. હા ગલીમાં બોલે કરા દીધા કાર અડી ગયો. સાના ના ના આપણે તેલ બેલ લઈ લીધું છે ને જાય છે ભગુડા. મસ્ત માહોલ. અમારા ગામના રસ્તા ડામર નામના તત્વ પીવાય ખાડા પૈસા મોટામાં કપસીના રસ્તા હાલે ટ્રેન્ડિંગમાં. આની જેવા રસ્તા તમે કાંઈ નહીં જોયા કારણ કે અમારા ગામના જો ટાઈસ પાછળના રસ્તા તો ટ્રેન્ડિંગમાં છે. ડામર નામનું તત્વ જ નહીં તમને જોવા મળે. કારખાના થોડા દીગડા મારેલા છે બાકી ડામર નામનું તત્વ ભૂલી જવાનું તમારે. ઓ ભાઈ ડામર નહીં જોવા મળે. કપચી ભરી ભરીને જોવા મળશે. જેટલી જોવે એટલી ભાઈ આમ ભરું છે. જય ઘડીના મણકા ખેવીન ને બેહવીન ને એવા રસ્તામાં લે આપણે પાછા દુકાને પોગી જાય છે ભાઈ. જો દુકાને કાંઈ માહોલ છે નહીં ભાઈ. બહુ ટ્રાફિક બાફિક કાંઈ છે નહીં. આવો કંઈક માહોલ છે. તો મિત્રો આપણે આવી જશે બધા ભાઈની દુકાને. હવે તેલ લેન ડબ્બો બબ્બો લેન ડબલું બબલું લેન કંઈક માહોલ છે અત્યારે. પૂનમ છે તો ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક. હું ઉમેશભાઈ કેમ રહ્યો તમારો આજનો પૂનમનો દિવસ? ઠીક ઠીક. અહીં તો ઓરો આવી જાય થોડી જેમ શર્મા. હું ઠીક ઠીક રો કાંઈ આમ બહુ હતું નહીં એટલું બધું. હવે જેમ રાતે થાય એમ અત્યારે તો બધું ઠીક ઠીક છે. એટલા બધા કાંઈ બહુ પેંડા વેસણા છે નહીં. તો તમે પેંડા વેસો એમ ને? અમે પેંડા વેચી છે. મજા આવે ને? મજા આવે ને. તો વાંધો મજા કોને ન આવે. મિત્રો આજે આપણે પાટી સાટી આપણને બે હાડી દીધા છે ડુંગળી ફોલવા. આમ ટમેટા મોળાય છે એવું બધું છે. અને હવે આપણે લહણ ફોલીએ છીએ. વિડીયો છેલ્લે સુધી બન્યા રહીજો. એનું શાક છે આપણે હળું 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 બધાને કહીશું. ત્યાં સિવાય કોઈ નહીં કહી. તો અહીંયા આપણી શાકની ગ્રેવી તો બને તૈયાર ખાવા મળી છે મસ્ત મજાની. જોઈ એકતા આવીશું તમે મસ્ત મજાનું. આપણે આપણું શાક એનું છે ને એનું નહીં તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહ્યો એટલે તમને બધાને ખબર પડી જાય. ગ્રેવી થઈ જાય છે આપણે હમણાં તૈયાર મસ્ત મજાની. તો આપણી મેન સબ્જી ઉમેરાઈ ગઈ છે. હવે પનીર ભુરજીનું શાક છે આપણે ભાઈ. મસ્ત મજાનું બનાવી નાખ્યું છે પનીર ભુરજીનું શાક. જોઈ રહ્યા છો દહીં ને માખણ ને એવું બધું નાખીને બનાવ્યું છે.
ખાવું હોય એ કોમેન્ટ કરજો, એને ઓનલાઈન મોકલી દઈશું આપણે, બરોબર. તો મિત્રો આવો કંઈક હતો આપણો આજનો દિવસ, ને આવું બધું કર્યું હતું આપણે આજના દિવસમાં, બધું આમ તેમ ફલાણું ઢીકણું પૂંછડું લોકડું બધા આમ જા તેમ જા બધું એવું કર્યું. ને હવે ભાઈ હોઈ જઈશું થાક્યા ભાગ્યા, મસ્ત ઊંઘ આવે છે. વિડીયો તો તમને બધાને સારો લાગ્યો મારો ભાઈ, એક લાઇક કરી દો, એક શેર કરી દો, ને એક સબસ્ક્રાઈબ તો કરી દેતા હો મારો ભાઈ. હાલો તો જય માંગલમાં, બરોબર ભાઈ, આપણે હવે સુઈ જાય.